કહ્યું કે તમે એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો, તમે આ બેનર ગેરકાયદેસર લગાવ્યા છે બાજુમાં ભાજપ 15 દિવસ પહેલાની મહિના પહેલા વોટ્સએપ કર્યું પ્રાઇવેટ કંપનીઓની એક બોર્ડ નહીં કાયદેસરમાં સહયોગ આપી લે તમે પોલીસ આમાં પડતા નહીં ભાઈ મેં કોઈ પરમિશન આપી નથી. તમે કાયદામાં રહીને વાત કરો બેન, તમે તું તારીથી વાત છે ના કરો. ધારાસભ્યનું આટલું માન ના હોય ગુજરાતમાં. જે કામ કરવાનું છે અધિકારી તરીકે તમારા ધારાસભ્ય આવીને ઊભા છે, મેં વાત કરી દીધી. આ તો તમે બેનર ફાડ્યું. નથી આપી અને ફાડવાની પરમિશન કોને આપી તમારે? ફાડવાની નથી આપી એટલે આ તમે તમારા હાથે ફાડ્યું રેકોર્ડિંગ દીધો. ફાડવાની જવાબદારી તમારી નહીં. કોઈ વાત હા જોઈએ છે. તમે તમારું જે કામ છે ડ્યુટી છે કરો ને બેન. મહિલા થઈને તમે આ બધા ખોટા ડખામાં રાજકારણમાં ના પડે બેન. અમે તો સંદેશ આપજો. રાજકારણમાં ના પડે. એવો સંદેશ આપો છો તમે તમારી જોડે કરો છો નહીં. બધું ચાલશે. અમે ગુંડાગીરી નથી. સરકારના હાથોથી તમે ના दोनों દિવસે લાઈટો ચાલુ હોય અને રાત્રે બંધ હોય. સાયકો 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 અમે બંધ કરતા હોય તો અમારા પર ફરિયાદ આપો ને તમે સાથે હોય તો. કાયદાકીય રીતે ચાલો. આપો ને સીસીટીવી કેમેરા લાગેલા છે બરાબર. જો છૂટી અને નોટિસ તમારા એના લેટરમાં જ છે બરાબર. નગરપાલિકા અધિનિયમ બરાબર છે સેક્શન 155 હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પરમિશન વગર હું જઈ શકું છું. એમને નથી ખબર બરાબર છે. એ છોડો ને એમને એમને ખબર નથી. ખબર છે બસ તમે અહીંથી જઈ અને મારી અરજીના અનુસંધાને તમે ખુલાસો માગો બરાબર. પછી તમે પોલીસ બંદોબસ્ત આપશો. તમે આના માલિક નથી. હાલ જો સુધી એનો કોન્ટ્રાક્ટ રદ ના થાય કરારની શરતોમાં સહી નગરપાલિકાના ચીફ ઓફિસરની હોય છે. એટલે માલિક તો હું અત્યારે છું. તમે એને તમારે બેન બેન તમારામાં સત્તા હતી. ઉતારતા નહીં ફરિયાદ કર. પ્રજાને મેસેજ હશે કે ધારાસભ્ય છે પ્રજાને મેસેજ આપવાનો
બોલાવી ગુંડાગર્દી દેખાડી, એટલે એ એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ નગરપાલિકા જે તંત્ર જે છે એની કોઈ વેલ્યુ નથી. બરાબર, આજે ધારાસભ્ય છે, જાહેર સેવક છે, તો એમને એટલીસ્ટ પોતાના કાયદા, પોતાની માન મર્યાદા જે કંઈ હોય એમને રાખવી જોઈએ. નગરપાલિકા ઇનકાર કરે પછી એમને આવી રીતે ન કરવું જોઈએ. અત્યારે પણ એમને આવી અને અક્ષરનું એવું બેહૂદું વર્તન કર્યું અને એવું એમના અનુયાયીઓ અને એમના સમર્થકો આવી ગયા છે એ પણ બેહૂદું અને ગુંડાગીરીવાળું વર્તન કરે છે, એમના કીધે આવા વર્તન કરે છે. તો આ પ્રજામાં સારો નગરપાલિકાએ કેમ નગરપાલિકાનો એજન્સી જે છે એ નગરપાલિકાને પૈસા ભરવા કરારની શરત પ્રમાણે જો એજન્સી પૈસા ન ભરે તો એ કરાર આપવામાં પણ નવી એજન્સીનું હજી કંઈ નક્કી થયેલું નથી. આથી ન એજન્સી એમને પરમિશન આપી શકે ન નગરપાલિકા પરમિશન આપી શકે એવી સ્થિતિમાં હતી. એ ટેકનિકલ કારણોસર એમને સ્પષ્ટ ના પાડવામાં આવી હતી, તેમ છતાં એ ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આ આખું વાતાવરણ દોડવાનો અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો. આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું. આજે હોર્ડિંગ ઉતારવાની જરૂર પડે એવું નથી. આજે અમે અહીંયા આવ્યા મિટિંગમાં અને મેં જોયું કે નગરપાલિકાની જગ્યા પર એમને લગાવ્યા છે, એટલે ના પાડો છતાં લગાવે એટલે ઉતારવાની આવશે. નગરપાલિકાની અનેક સમસ્યાઓ છે, એ સમસ્યામાં કેમ ધ્યાન દોરવામાં આવતું નહીં? બેનરમાં ધ્યાન દોરવામાં આવ્યું? વિષયને હોર્ડિંગની પર વાત કરો. હોર્ડિંગ કેટલા ઉતારવામાં આવ્યા? એક પણ હોર્ડિંગ ધારાસભ્ય શ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને બીજા ધારાસભ્ય સિવાયના ધારાસભ્ય કિરીટ પટેલ સિવાયના કેટલા હોર્ડિંગ તમે ઉતારવાનો પ્રયાસ કર્યો? અમે એક અઠવાડિયાથી બધા જાતિ અમને મોકલે છે તો અહીંયા હોર્ડિંગ છે એવી જગ્યાએ હોર્ડિંગ તો અમારો સ્ટાફ જે છે હોર્ડિંગ ઉતારવાનું ચાલુ જ છે. ઉતારે જ છે અમે સ્પેશિયલ અને મારી પાસે આખી વોટ્સએપ ચેટ છે. આ જગ્યાએ હોર્ડિંગ ઉતારો, અહીંયાથી ઉતારો, જેવો મેસેજ આવે છે ઉતરાવીએ જ છીએ. હવે શું કામ રહેશે આપણે? આ હોર્ડિંગો અમારી જગ્યામાં કોઈ નગરપાલિકાને પૈસા નથી આપતું તો નગરપાલિકાની મહેસૂલી આવકને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય હું થવાની ધારાસભ્યનું બેનર ઉતરશે? ધારાસભ્યનું બેનર ધારાસભ્યને તમે પેલા એમાં ના લો. મારે અત્યારે પરમિશન વગર જે હોર્ડિંગ લાગ્યું છે ને એ કામ મારા માટે મહત્વનું છે. ધારાસભ્ય મહત્વના નથી. અત્યારે ઉતરશે કે નહીં ઉતરે બેનર? અમે બેનર ઉતારશું. ઓકે ચલો. 22 તારીખે મંજૂરી માંગી હતી. ચીફ ઓફિસરે અમને લેખિતમાં આપ્યું છે કે આ કામ અમે ગાંધીધામની એજન્સીને આપેલું છે અને એને પૈસા ના ભરતો અમે એજન્સીને કોન્ટ્રાક્ટ રદ કરવા માટે નોટિસ આપેલી છે ને આગામી કારોબારીની અંદર અમે મૂકેલું છે. એટલે તમને અમે મંજૂરી આપી શકીએ નહીં. ત્યારબાદ અમે એજન્સીને પૂછી અને બોર્ડ લગાવ્યા છે. જ્યાં સુધી કોન્ટ્રાક્ટ રદ ના થાય અને એજન્સીની નો કોન્ટ્રાક્ટ નગરપાલિકાની કારોબારી કે જનરલ સભા દ્વારા રદ ના કરવામાં આવે ત્યાં સુધી કાયદેસર રીતેના માલિક એજન્સી કહેવાય. તો જો એજન્સીએ કે અમે ગેરકાયદેસર લગાવ્યા હોય તો નોટિસ આપવી જોઈએ એજન્સીને. એટલે આ ચીફ ઓફિસર ખોટી રીતે બદઇરાદાથી અમારા બેનર એ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ બંદોબસ્ત માંગ્યો છે. અમે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી. અત્યારે બેને એવું પણ કીધું છે કે આ ધારાસભ્ય ખુદ દબાણ કરી રહ્યા છે, એના લીધે જ પાટણમાં દબાણો છે. તો ધારાસભ્ય ખુદ દબાણ કરી ગયા હોય તો એ બેનનામાં તાકાત હોય તો તોડાઈ નથી. અમે એના સાથ આપીશું. પાટણની અંદર જે ખાડા પૂરવાના, પાટણની અંદર જે ગંદકી છે, પાટણની અંદર સ્વચ્છતાનો અભાવ છે, ચીફ ઓફિસરમાં તાકાત હોય તો અમે સહયોગ આપીશું. તોડી નાખીએ.